ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। તો કિર્ચોફનો નિયમ હવે તમને આવડી ગયેલો છે ને? પાકું? હા। તો આજે આપણે જોશું ઉદાહરણ નંબર 7। જે નેટવર્ક આપેલું છે એમાં દરેક શાખામાં પ્રવાહ શોધવાનો છે। નેટવર્ક જોઈને ગભરાઈ તો નથી ગયા? બીવાનું કઈ કામ નથી, બસ તમને ખાલી કિર્ચોફનો નિયમ આવડવો જોઈએ અને લૂપની રીત આવડે ને તમને 9મા ધોરણમાં બહુ બધા દાખલા ગણેલા 100 150 200 ગણેલા હતા ને? હા, બસ તો પછી આમાં કઈ છે ક્લિયર? ઓકે, તો ઉદાહરણ નંબર 7 પૂછાતા છે આવા દાખલા એક્ઝામમાં 4 માર્ક્સ માટે। જે નેટવર્ક આપેલું છે એમાં દરેક શાખામાં પ્રવાહ શોધવાનો છે। તો દરેક શાખામાં પ્રવાહ માટે આ કઈ બધું તો નથી શોધવાનું, પણ તમને જનરલી I1 દેખાશે, I2 દેખાશે અને I3 દેખાશે। પ્રવાહ દેખાય છે? દેખાય છે ને? કોઈ કોઈ જગ્યાએ એમના સરવાળા બાદબાકી બધું દેખાશે, બધું આપેલું છે તમને। બસ તમારે ખાલી એપ્લાય કરવાનું છે કિર્ચોફનો નિયમ અને સોલ્વ કરવાનું છે મેથેમેટિક્સ થી, બરાબર? લૂપની રીતોથી। તો આ જે નેટવર્ક આપેલું છે આ નેટવર્ક માટે આપણે દરેક શાખામાં પ્રવાહ એટલે I1 I2 અને I3 એમાં 3 વસ્તુ ખાલી શોધીએ, બરાબર? શાંતિથી સમજો, દાખલો સમજો અને જાતે કરેલો હશે ને તો આવડશે, અને પૂછાય છે આવા દાખલા, બરાબર? તો ઉદાહરણ નંબર 7 જો, તો આપણે તો શું કરશું? કિર્ચોફના નિયમને એપ્લાય કરવા માટે આપણે તો ભાઈ બંધ ગાળા લઈને કરીએ। તો જો અહીંયા તમને બંધ ગાળા 3 દેખાશે। આ એક દેખાયો, પછી આ બીજો દેખાયો, દેખાયો ને? ઓકે, અને આ ત્રીજો। એમ આ 3 બંધ ગાળા છે, બરાબર? તો આ 3 બંધ ગાળા માટે આપણે કિર્ચોફનો નિયમ યુઝ કરશું, અને આ કિર્ચોફનો નિયમને એપ્લાય કરીને સમીકરણો બનશે પ્રવાહના, બરાબર? ને એને સોલ્વ કરશું ત્યારે I1 I2 અને I3 શોધીશું, બરાબર? પ્લીઝ કોપી નહીં કરતા, મસ્ત સમજો ને દાખલો। અડધો કલાક હું સમજાવું, અડધો કલાક તમે જાતે કરો તો આવડેલું કહેવાય, બરાબર? ઓકે, તો પહેલા આપણે બંધ ગાળો 3 દેખાતા છે ને? હા ને? ચાલો પહેલા બંધ ગાળો હું આ લઈ લઉં, A B C A લઈ લો બંધ ગાળો। તો આ બંધ ગાળો A B C A માટે આપણે કિર્ચોફનો નિયમ વાપરીએ, બરાબર? કિર્ચોફના નિયમનું પહેલું પદ કે કિર્ચોફનો નિયમ એ આપણને વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આપે। તો કયા બિંદુથી શરૂઆત કરી? A બિંદુથી, એટલે આપણે લખશું A બિંદુ આગળના વોલ્ટેજ VA, બરાબર? ચાલો હવે જે આવે તે પ્રમાણે આપણે જતા જઈએ। બોલો, પહેલા કોણ આવ્યું? અવરોધ 4 ઓહમનો, અને એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I2। એટલે અહીંયા પ્રમાણે 4I2 લખશું, તો -4I2 કે +4I2? તો આપણે એમ જતા છે અને પ્રવાહ આપણી સાથે આવ્યો એટલે માઈનસ, તો -4I2, બરાબર? ચાલો પછી B બિંદુ આગળ પહોંચી ગયા। ચાલો B થી C પહોંચ્યા, તો B થી C માં અવરોધ છે 2 અને પ્રવાહ એ I2 + I3 છે। દેખાય છે તમને? હા ને? તો અહીંયા પ્રમાણે આપણે તો મુસાફરીની હાથે જ આવતો છે I2 + I3 પ્રવાહ, હા ને? એટલે લખશું તો માઈનસ જ, શાંતિથી સમજો, લખશું તો આપણે માઈનસ જ, બરાબર? તો માઈનસ I × R એટલે I2 + I3 કૌંસમાં આવશે અને 2 ગુણાશે, ખ્યાલ આવે છે? હા ને? એટલે -2 અને કૌંસમાં I2 + I3। બોલો, આ સમજ પડી? પ્રવાહ મુસાફરીની દિશા। ચાલો C પાસે પહોંચી ગયા, A B C અને A, એટલે હવે આપણે આ બાજુ જવાનું છે। ઓકે, તો આ બાજુ
1 ઓહ્મ નો અવરોધ છે, બરાબર, અને I1 પ્રવાહ છે આપણી મુસાફરીની સાથે જ આવ્યું, બરાબર, એટલે અહીંયા પ્રમાણે મુસાફરી સાથે છે એટલે -1I1, ક્લિયર, 1I1, બરાબર, અને પછી આ બેટરી આવી એટલે એના વોલ્ટેજ કેટલા છે 10, -10 કે +10, આપણે માઈનસ થી પ્લસ છેડા પર ગયા ને એટલે +10, હા ને પહોંચી ગયા ને એક બિંદુ પાસે એટલે is equal to VA. બોલો સમજ પડી ગઈ ને? હા, ઓકે. હવે આ VA અને VA કેન્સલ, બરાબર. હવે આપણે આપણું સમીકરણ બનાવશું. ઓકે, તો -4I2 સાદું રૂપ આપીએ, -4I2, પછી આ -2 છે તો આ બંને સાથે ગુણો એટલે -2I2, -2I3, -1I1 એટલે -I1 ને +10 તે બાજુ જાય તો -10. બોલો સમજ પડી? સિમ્પલ મેથેમેટિક્સ છે. જો આ પહેલું પદ એ ફિઝિક્સ છે, પછી તો આપણે આપણું દેશી રૂપ આપવાનું છે, સાદું રૂપ આપવાનું છે. થઈ ગયું? ઓકે. હવે I1, I2 અને I3 વાળા સમીકરણ બનશે. ઓકે, તો -I1, ઓકે, પછી I2 વાળા આ બે પદ છે એટલે -4 -2 -6I2, બરાબર, અને I3 વાળું એક જ પદ છે એટલે -2I3 બરાબર -10. ક્લિયર? ઓકે. હવે આ જો આ બધું માઈનસ વાળું સારું લાગતું છે નથી, બંને બાજુથી માઈનસ આપણે સામાન્ય લઈને ઉડાવી દઈએ. હા, તો અહીંયા શું બનશે? I1 + 6I2 + 2I3 that is equal to 10. આને આપણે આપી દઈશું સમીકરણ નંબર 1. શું આપ્યું આપણે? સમીકરણ નંબર 1. બોલો સમજ પડી? ધીમેથી કરજો હા દાખલો. એક નાની અમથી પણ પ્લસ માઈનસ ની જો ભૂલ પડી, બરાબર, તો દાખલો આખો ખોટો અને પાછો ટાઈમ વેસ્ટ થશે તે અલગ. ઓકે, એટલે શાંતિથી ગણજો દાખલો, ઉતાવળ ના રાખતા, બરાબર. મને બી નથી ખબર, કદાચ મારો બી ખોટો પડી જાય તો પછી મારે તો પાછો આખું નેક્સ્ટ સેશનમાં જવા પડશે, પાછો વિડિયો બનાવવા પડશે. એટલે હું શાંતિથી કરું છું, સમજાવું છું, તમે પણ જાતે કરજો તે શાંતિથી કરજો, બરાબર. એવું નહીં કે ડાયરેક્ટ વિડિયોને ફોરવર્ડ કરીને લાસ્ટ સ્ટેપમાં આખો દાખલો તમને બોર્ડ ઉપર દેખાઈ જાય પછી કોપી નહીં કરી દેતા, મતલબ નથી. 4 માર્ક્સના લેવલના દાખલા છે. બોલો, આ ફિઝિક્સ પરથી આ મેથેમેટિક્સ ઉપરથી સમીકરણ બની ગયું I1 I2 I3 માં, બરાબર. ચાલો હવે તેવી જ રીતે બીજો બંધ ગાળો. ચાલો તો એ બંધ ગાળાનું નામ, બીજો બંધ ગાળો, હા, ABC એ પતી ગયો ને? ઓકે, તો હવે આ નીચે વાળું લઈએ તો ADCA, તો બંધ ગાળો ADCA માટે કિર્ચોફનો નિયમ. ચાલો લાગુ કરીએ કિર્ચોફનો બીજો નિયમ આપણે, બરાબર. હા, એવું એમ નહીં આ એમ લઈ તો બી ચાલે, એમ લઈ તો બી ચાલે, બધું સાચું જ પડવાનું છે, ખોટું નહીં, બસ ખાલી ફિઝિક્સ તમારું સાચું હોવું જોઈએ. ઓકે, ચાલો તો ADCA આ બંધમાં લીધું. ચાલો A થી D જતા છે, હા ઉભર પહેલા A બિંદુથી શરૂઆત કરી ને. ઓકે, એટલે A બિંદુ આગળના વોલ્ટેજ VA, બરાબર. બહુ બધી જગ્યા છોડવાની ને પછી પાછું શું લખવાનું? બરાબર VA. ઓકે, ચાલો હવે શરૂઆત કરી તો આના વોલ્ટેજ અવરોધ આવ્યો એટલે અહીંયા R છે 4 અને આ બે જણા છે કે નહીં, તો I ની વેલ્યુ આ I1 I2 કૌંસમાં લખવા પડશે ને પ્રવાહ આપણી સાથે જ આવેલો છે એટલે -4 ને કૌંસમાં I1 I2 થયું, બરાબર. ચાલો એટલે DU સુધી પહોંચી ગયા. ચાલો હવે એમ ઉપર જવાનું છે. ઓકે, તો ઉપર જાય તો આટલાથી આટલામાં અવરોધ છે 2 ઓહ્મ નો, બરાબર. 2 ઓહ્મ નો અવરોધ છે અહીંયા. ઓકે,
ને પ્રવાહ એમ આવતો છે અને તમે એમ જતા છે એટલે સામેથી છે એટલે પ્લસ અહીંયા વાળું પોર્શન થશે એટલે પ્લસ અવરોધ છે 2 અને ગુણ્યા પ્રવાહ બહુ બધા છે I1 છે સોરી I2 છે I2 કૌંસમાં લખવાનું I2 વત્તા I3 માઈનસ I1 I2 વત્તા I3 માઈનસ I1 કૌંસમાં બરાબર શાંતિથી કરજો ચાલો પતી ગયો આવ્યું અને A D C અને A એટલે હવે એમ જવાનું છે ઓકે હવે એમ જવાનું છે એટલે પાછો આવ્યો અવરોધ અહીંયા અવરોધ છે 1 અને I1 પણ આપણે એમ કે આપણી સાથે જ આવ્યો પ્રવાહ એટલે -1 I1 હા ને પછી સેલ આવ્યો બેટરી આવી એટલે એના EMF વોલ્ટેજ 10 વોલ્ટ આપણે એમ જ ગયા એટલે +10 જ માઈનસ થી પ્લસ છેડા પર એટલે વત્તા 10 બરાબર VA બોલો સમજ પડી ઓકે હવે પાછો આપણી રીત VA કેન્સલ ઓકે ચાલો હવે બધાના આ પદના સાદું રૂપ આપી દો એટલે બધાના કાઉન્સ છોડી કાઢો એટલે શું બનશે -4I1 બરાબર માઈનસ માઈનસ પ્લસ 4I2 જરાક બી ઉતાવળ નહીં કરતા શાંતિ મગજ એકદમ શાંત રાખીને કરજો ઓકે -4I1 માઈનસ માઈનસ પ્લસ 4I2 ચાલો આ પહેલું પદનું થઈ ગયું વત્તા 2I2 બે આને અંદર ગુણવાના વત્તા 2I3 વત્તા ઓછા ઓછા 2I1 ચાલો પૈતું આ ઓકે -1I1 એટલે -I1 અને વત્તા 10 તે બાજુ જાય તો ઇઝ ઇક્વલ ટુ -10 બોલો સમજ પડી આવ્યું થયું ને આવ્યું ઓકે એટલે હવે આપણે પાછું સમીકરણ બનશે એને આપવું આપણે આપીશું સમીકરણ 2 બરાબર ઓકે ચાલો તો I1 વાળા -4I1 -2I1 એટલે -6I1 અને -I1 એટલે -7I1 બરાબર I1 વાળું પતી ગયું ચાલો પછી I2 વાળું 4I2 વત્તા 2I2 હે ને એટલે વત્તા 6I2 ઓકે ચાલો પછી I3 વાળું એટલે વત્તા 2I3 that is equal to -10 બરાબર ચાલો પાછું આ -10 વાળું મજા નથી આવતી આ માઈનસ આપણે સામાન્ય લઈ લઈએ ને કેન્સલ કરી નાખીએ એટલે -7I1 નું +7I1 -6I2 ઓકે અને આ -2I3 is equal to 10 અને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2 બોલો સમજ પડી આ સમીકરણ 2 આ સમીકરણ 1 બરાબર ચાલો બે સમીકરણ બની ગયા એક એક લાઈન નું ફિઝિક્સ ને પછી મેથેમેટિક્સ કરીને સાદું રૂપ આપવાનું ચાલો આ લાઈન નું બી થઈ ચાલો હજુ બંધ ગાળા પહેલો આ છે ચાલો આ બંધ ગાળાનું નામ હા બોલો બંધ ગાળો નું નામ શું છે આ બંધ ગાળો આ બી ઈ ડી સી બી ઈ ડી સી બી માટે ચાલો આના માટે આપણે બી ઈ ડી સી બી હા ચાલો આના માટે આપણે કિર્ચોફનો નિયમ લગાવીએ ઓકે ચાલો આટલેથી આટલામાં તો જો ખાલી બેટરી છે અવરોધ તો છે જ હા ને કયા બિંદુથી શરૂઆત કરી બી બિંદુ પાસે એટલે પહેલું પદ વીબી બહુ બધી જગ્યા છોડવાની ને પછી પાછું છેલ્લે બરાબર વીબી ઓકે ચાલો આટલેથી આટલામાં તો જો ગભરાવાનું કઈ કામ નથી ખાલી બેટરી જ છે ને આપણે એમ આવ્યા એટલે પ્લસ થી માઈનસ ઉપર ગયા આપણે એટલે માઈનસ બેટરી નું આ EMF છે 5 વોલ્ટ એટલે -5 પ્લસ થી માઈનસ પર ગયા એટલે -5 પહોંચી ગયા ડી બિંદુ સુધી હા ને ચાલો હવે અહીંયાથી અહીંયા જાઓ ઓકે તો જો આમાં અહીંયા
પ્રવાહ આ બધા છે અને અવરોધ છે 2 ને આપણે એમ ગયા એટલે પ્લસ થવાનું એટલે +2 ઇન્ટુ I2 પ્લસ I3 માઇનસ I1 શાંતિથી કરજો, મસ્ત ભેજું શાંત રાખીને કરજો તો જ આવડશે. ક્લિયર થઈ ગયું? એકદમ સિમ્પલ ફિઝિક્સ એક એક લાઈનનો અને મેથેમેટિક્સ નો દાખલો છે. બરાબર, ખાલી કિર્ચોફ નો નિયમ આવડવો જોઈએ અને એપ્લાય થવું જોઈએ. ઓકે, ચાલો આટલું થઈ ગયું. હા, ચાલો સી બિંદુ સુધી પહોંચી ગયા. હવે આપણે તેમ જવાનું છે સી થી બી. ઓકે, આ માર્ક પકડેલો છે એટલે સી બિંદુ સુધીનું પતી ગયું. બરાબર, ચાલો હવે આવ્યું. હા, આપણે એમ કરતા છે ને પાછો પ્રવાહ એમ આવતો છે એટલે અહીંયા પોઝિટિવ આવશે ને આ r તે 2 અને I તે I2 I3 એટલે વત્તા 2 I2 I3 is equal to VB. બી બિંદુ આગળ પહોંચી ગયા. બરાબર, પાછું આ VB કેન્સલ થઈ જશે. ઓકે, અને આપણે શું કરશું, આ -5 ને તે બાજુ લઈ જશું એટલે +5 થઈ જશે. અને પાછા આ બધાને આપણે કૌંસના છૂટા પાડી દઈએ એટલે 2I2 2I3 -2I1 છૂટું પડી ગયું કૌંસ વત્તા 2I2 વત્તા 2I3 આ બી પડ્યું is equal to આ -5 તે બાજુ જાય તો +5. જોઈ લો હવે પાછું સમીકરણ 3 આવવાનું I1 I2 I3 વાળું. જો તો આમાં જો આ I1 વાળું એક જ છે એટલે -2I1 પછી I2 વાળા 2I2 એટલે વત્તા 4I2 અને I3 વાળા 2 છે એટલે 2I3 વત્તા 2I3 એટલે વત્તા 4I3 that is equal to 5 થયું. બરાબર, ઓકે. હવે આપણે એક કામ કરીએ. જો બધામાંથી જો આ 2 સામાન્ય નીકળે ને તો બધાને 2 વડે આપણે ગુણી દઈએ. ઓકે, તો બધાને જો 2 વડે આપણે ગુણી દઈએ તો -2 વડે ભાગી દેવાનું. ઓકે, તો -I1 વત્તા 2I2 બરાબર વત્તા 2I3 બરાબર અહીંયા 5/2 થશે. બોલો સમજ પડી કે પડી ને? હા, ઓકે. હવે આ માઈનસ વાળું મજા નથી આવતું તો આપણે બધાની સાઈન ચેન્જ કરી દઈએ. ઓકે, તો I1 -2I2 -2I3 બરાબર -5/2. આને આપણે શું આપી દઈએ? સમીકરણ નંબર 3. બરાબર, બોલો હવે આ 3 બંધ ગાળા જે છે એના 3 સમીકરણ બની ગયા. હા ને? બસ હવે આપણે તો શું શોધવાનું છે? I1 I2 અને I3 એમાં 3 પ્રવાહોના પદમાં છે સમીકરણ. તો આ 3 સમીકરણો માં કોઈ પણ બે સમીકરણોના લૂપ લેવાના અને I1 I2 અને I3 શોધવાના. બરાબર, જો શાંતિથી જોજો. સમીકરણ 1 અને સમીકરણ 2 જો એ બે નો લૂપ લઈએ પહેલા. તો જો 1 અને 2 નો જો લૂપ લેવો તો I1 અને 7I1 પછી જો તો વત્તા 6I2 છે અહીંયા -6I2 છે થઈ જશે લૂપમાં કેન્સલ. પછી અહીંયા વત્તા 2I3 છે અહીંયા -2I3 છે. બોલો I3 નું પદ બી કેન્સલ થઈ જશે કે? તો આપણને I1 ની વેલ્યુ મળશે. બોલો એક શોધાયું. લૂપની રીત તમે ભણેલા છે ને? ઓકે, તો હવે આપણે અહીંયા કરીએ સમીકરણ 1 અને 2 નો લૂપ. ચાલો સમીકરણ 1 અને 2 નો લૂપ લેતા તો લૂપ વાળી રીત ખબર ને? બેઠા સમીકરણ પહેલા લખી દેવાના
એટલે I1 વત્તા 6I2 વત્તા 2I3 that is equal to 10. આ સમીકરણ 1 છે અને સમીકરણ 2 7I1 પછી -6I2 પછી -2I3 બરાબર 10 છે એવા. ઓકે, ચાલો હવે આમાં લોપ લીધું, આમાં સંજ્ઞા ચેન્જ કરવાનું કામ નથી. +6I2 -6I2 કેન્સલ, +2I3 -2I3 કેન્સલ. બરાબર ને? તો બોલો હવે અહીંયાથી I1 મળી જાય આપણને. હા ને? તો બોલો કેવી રીતે થશે? I1 + 7I1 એટલે 8I1 ને 8I1 ના 10 10 ઉડવાનો ના 10 ને 10 20. તો I1 બરાબર 20/8 બરાબર એટલે 5 ચોકુ 20 અને 4 દુ 8 એટલે I1 ની વેલ્યુ આપણને મળી 5/2 એમ્પિયર. બોલો સમજ પડી? 5/2 એટલે 2.5 પણ કહેવાય. એટલે આને બનાવ્યું ડબ્બુ, કેમ કે આપણો છે જવાબ શોધાઈ ગયો I1. બરાબર? ઓકે, ચાલો હવે આપણે શું કરીએ? હવે શું કરાય? I1 મળી ગયો, જો I2 અને I3 બાકી ને, તો જો 1 અને 2 નો લોપ કર્યો આપણે, તો હવે કોનો લોપ કરીએ? 1 અને 3 નો કરીએ. જો 1 અને 3 I1 છે, અહીંયા +6I2 છે, અહીંયા -2I2 છે. ચાલો કઈ નહીં, આ જો આ I3 વાળું જો +2I3 છે, -2I3 છે. બોલો I3 વાળું પદ ઉડી જશે કે નહીં? તો I1 અને I2 વાળું નહીં, પણ I1 ની વેલ્યુ તો આપણે શોધી કાઢી. બરાબર? તો બોલો I2 શોધાય કે નહીં? સિમ્પલ મેથેમેટિક્સ છે. તમે કિર્ચોફનો નિયમ એપ્લાય કર્યો ને, તે જ આપણું ફિઝિક્સ હતું. બાકી તો પછી ગણતરી તો સાદી તમને આવડવી જોઈએ ને, હિંમત નહીં આવે. બરાબર? ઓકે, ચાલો તો હવે શું કરીએ આપણે? સમીકરણ 1 અને 3 નો લોપ કરીએ. શું કરીએ? સમીકરણ 1 અને 3 નો લોપ લઈએ. ચાલો 1 અને 3 નો જો લોપ લેવામાં આવે તો પાછું લોપ લે એટલે પહેલા સમીકરણ આખું લખી જ દેવાનું. I1 + 6I2 + 2I3 બરાબર 10. સમીકરણ 1 અને સમીકરણ 1 અને 2 ના લોપ પતી ગયો. હવે 1 અને 3 નો લોપ લઈએ એટલે I1 -2I2 -2I3 that is equal to I1 -2I2 -2I3 is equal to -5/2 છે. બરાબર? ઓકે, તો હવે અહીંયાથી શું થશે? આ I3 વાળું પદ કેન્સલ થઈ જશે. સિમ્પલ મેથેમેટિક્સ છે, તમે કોઈ પણ રીત લઈને કરી શકો. બરાબર? હા ને? તો અહીંયા શું થશે? I1 અને I1 + I1 2I1 બરાબર? ઓકે, અને is હા એટલે 6 માંથી 2 જાય તો 4 એટલે +4I2 બરાબર is equal to 10 - 5/2 બરાબર? સમજ પડી? હા ને? ઓકે, ચાલો હવે I1 ની વેલ્યુ આપણી પાસે છે 2. I1 ની વેલ્યુ આપણે કેટલી શોધેલી છે? 5/2. ઓકે, +4I2 is equal to બોલો આ બાજુ કેટલા લેશે? 2 રસા લે ને, તો 10 દુ 20, 20 માંથી 5 જાય તો 15, તો આ બાજુ 15/2. ઓકે, હવે અહીંયા આ 2 અને આ 2 તો કેન્સલ થઈ જશે. કેન્સલ કરું ને? ઓકે, ચાલો આ 2 અને આ 2 તો કેન્સલ થઈ જશે. બરાબર? ઓકે, તો અહીંયા 5 + 4I2 બરાબર 15/2 પતી ગયો દાખલો. બસ I1 શોધાઈ ગયો. હવે I2 બી મળી જ જવાનો અહીંયા.
ગણતરી તો આવડે ને, આ સાદું વત્તા ઓછા ગુણાકાર ભાગાકાર આવડે ને તમને? હા, ચાલો પછી તો 4i2 બરાબર 15/2 -5. ओके, चलो पाछो लसा ले तो 4i2 इज इक्वल टू, हाँ चलो पाछो 2 लसा ले એટલે 5 દુ 10, 15 માંથી 10 જાય તો 5, તો પાછું 5/2 બરાબર. તો i2 બરાબર, બોલો માટે i2 બરાબર શું થશે? 4 ને છેદમાં ગુણાઈ જશે ને, તો 2 ચોકુ 8 એટલે 5/8 એમ્પિયર. બોલો i2 પણ શોધાઈ ગયો. હજુ કયો બાકી? i3 બાકી. ચાલો તો i3 હવે શોધીએ. તો હવે હું કરીએ, i1 શોધાઈ ગયો, i2 શોધાઈ ગયો, i3 બાકી કે? તો આપણી પાસે આ ત્રણ સમીકરણ છે. સમીકરણ 1 છે, સમીકરણ 2 છે, સમીકરણ 3 છે. બરાબર. કોઈ પણ એક સમીકરણમાં આપણે વેલ્યુ મૂકો અને i3 નો જવાબ લાવો. બોલો તમે કે એમાં મૂકો. એમાં મૂકીએ આપણે? એકમાં મૂકે તો બી ચાલે, બેમાં મૂકે તો બી ચાલે, ત્રણમાં મૂકે તો બી ચાલે. બે તો બહુ બધું છે, બે માં નહીં મૂકવા. હા, તો એમાં મૂકે? ત્રણમાં મૂકું કે પહેલામાં મૂકું? પહેલામાં મૂકી દે ચાલશે ને? પહેલું, હા ચાલો પહેલામાં મૂકી દઈએ. હા ચાલો તો પહેલામાં તો સમીકરણ 1 માં i1 અને i2 ના મૂલ્ય લેતા. ચાલો તો i1 અને i2 ના મૂલ્ય જે આપણે શોધ્યા તે સમીકરણ 1 માં મૂકી દઈએ. બરાબર, સિમ્પલ. એટલે i1 ની જગ્યાએ 5/2 જે આપણે શોધેલા છે i1 ની વેલ્યુ, બરાબર, વત્તા 6i2 વત્તા 6i2 ની વેલ્યુ આપણે શોધેલી છે 5/8. બરાબર, ઓકે. અને 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 વત્તા 2i3 બરાબર 10. ગભરાવાનું નહીં, વગર કેલ્સીએ થઈ જશે. બરાબર, ઓકે. ચાલો તો હવે આપણે શું કરીએ? આ 5/2 તે બાદ જશે એટલે 10 - 5/2. બરાબર, આ 6/8 છે એનું કઈ કરવા પડશે ભાઈ. એટલે 5/2 6/8 માં બોલો બોલો, હા એટલે 6 × 5 = 30. 30/8 6/5 માં 2 કેન્સલ થાય. બરાબર, તો 2 કેન્સલ થાય તો 2 તારી 6 અને 2 ચોકુ 8 એટલે છેદમાં 4 આવશે. બરાબર, અને અહીંયા 3 હતા તો 3 × 5 = 15 વત્તા 2i3 is equal to 10. બરાબર, હવે આપણે i3 વાળું પદને આપણે કરતા બનાવીએ એટલે 2i3. બોલો 2i3 બરાબર 10 ઓછા 5/2 ઓછા 15/4. બરાબર, એટલે 2i3 બરાબર, હા ચાલો હવે આમાં આપણે લસા લઈએ. બોલો કેટલો લસા લઈએ? 4. બરાબર, તો અહીંયા 4 ગુણાશે એટલે 10 ચોકુ 40. બરાબર, અહીંયા 2 છે એટલે 2 દુ 4, 2 ગુણાશે એટલે 5 દુ 10 -10 અને -15. બરાબર, ઓકે. તો i3 is equal to આ બે આ બાજુ છેદમાં જશે એટલે છેદમાં 8. બરાબર, અને 40 માંથી 10 જાય તો 30, 30 માંથી 15 જાય તો 15 એટલે 15/8 એમ્પિયર. બોલો સમજ પડી? શોધાઈ ગયા ને બધા? કેટલું ઈઝી છે. ઈઝી છે ને? હું શું કહું, આપણી પાસે 3 બંધ ગાળા છે ને, આ 1 આ 2 અને આ 3. બરાબર, આ 3 બંધ ગાળા ઉપરથી 3 સમીકરણ બનાવ્યા આપણે કિર્ચોફના નિયમ પરથી.
હા ને આ સમીકરણ બનાવવામાં ધ્યાન રાખજો, થોડુંક ધીમેથી શાંતિથી કરજો. જરાક પણ પ્લસ માઇનસ ની જો ભૂલ થઈ તો જવાબ નહીં આવશે, લોચા પડી જશે તમારે. બરાબર? તો આ 3 સમીકરણ બની ગયા. પછી તો આપણે લોપની રીત કરી, પહેલું બીજું નું કર્યું એટલે સમીકરણ એ કર્યું, પહેલું ત્રીજું કર્યું એટલે પહેલા અને બીજાનો લોપ કર્યો એટલે I1 આવ્યું, પહેલા અને ત્રીજાનો લોપ કર્યો આપણે તો I2 ની વેલ્યુ આવી. એ I1 I2 ની વેલ્યુ કોઈ પણ સમીકરણમાં મૂકી દેવાનું. હા ને? તો જવાબ કોનો આવ્યો? I3 નો. બોલો ક્લિયર? થશે જાતે, આખો દાખલો જાતે કરજો. કેટલા માર્ક્સ નો છે? 4 માર્ક્સ નો. બરાબર? થશે પાકું. તમારું મેથેમેટિક્સ સાચું હોવું જોઈએ. બરાબર ને? થશે ને? ઓકે, તો આટલું કમ્પ્લીટ કરજો. હા ને? થેન્ક યુ વેરી મચ.